તત્વાર્થાધિગમ સૂત્રમાં ત્રીજા અધ્યાયના 13મા સૂત્રની ટીકા આપણે વાંચી અને હવે અવતરણિકા એમાં સૌથી પહેલા તો ભાષ્યની અવતરણિકા આપણે જોઈએ તો ભાષ્યની અવતરણિકામાં કહે છે કે સ્વાભાવિક મૃદુતા અને સ્વાભાવિક સરળતા મનુષ્ય આયુષ્યના આશ્રવો છે. એમાં આપે અધ્યાય 6 સૂત્ર 18માં કહ્યું છે આ મનુષ્ય કોણ છે અને ક્યાં રહે છે. એટલે આગળ છે ને એ 6થા અધ્યાયમાં ચારેય ગતિના આયુષ્ય એટલે ચારેય આયુષ્ય છે એ બંધનો નરક, દેવ, તિર્યંચ અને મનુષ્ય એ બધાનો આયુષ્ય બંધના જે કારણો છે એ ત્યાં આપેલા છે. તેમાં 18મા સૂત્રમાં મનુષ્યના આયુષ્યના બંધના એટલે મનુષ્ય આયુષ્યના બંધના જે આશ્રવો એટલે કે કારણો છે એ બતાવ્યા છે. તો ત્યાં લખ્યું છે કે સ્વાભાવિક મૃદુતા અને સ્વાભાવિક સરળતા એ મનુષ્ય આયુષ્યના જે છે ને કારણો છે, આશ્રવો છે. તો આ જે મનુષ્યો છે એ કોણ છે અને ક્યાં રહે છે એવો પ્રશ્ન અહીંયા કરે છે અને એનો જવાબ આ 14મા સૂત્રમાં આપશે. હવે અવતરણિકા આ જ રીતે ટીકાની તો એમાં પણ કહે છે કે ઉત્તમ ભાવતા ઇત્યાદિ ગ્રંથ સૂત્રની અવતરણિકા સંબંધી છે. સૂત્રમાં આશ્રવના પ્રકરણમાં એટલે 6થો અધ્યાય છે એમાં આશ્રવની વાત ચાલે છે. એમાં 18મા સૂત્રની અંદર સ્વાભાવિક એટલે અકૃત્રિમ એટલે શું કે બનાવટી નહીં, બરોબર છે. માર્દવતા જે છે ને એ મૃદુતા એ જે છે ને ઢોંગ રૂપે નહીં, બનાવટી નહીં, પરંતુ સ્વાભાવિક એટલે જે છે ને એ સ્વભાવમાં વણાયેલી એવી મૃદુતા અને સરળતા એ જે છે ને મનુષ્ય આયુષ્યના આશ્રવો છે. એનું સ્વરૂપ શું છે આપણે જોશું આગળ. પણ અહીંયા એ પૂછે છે કે તમે જે મનુષ્ય શબ્દ વાપર્યો એ મનુષ્યો એ કોણ છે અને ક્યાં રહે છે, બરોબર છે. અને ક્યાંક આગળ આવશે કે મનુષ્યોના જે છે ને આર્ય વગેરે જે છે ને ભેદ હોય છે, આર્ય અનાર્ય વગેરે, બરોબર છે. અને દ્વીપમાં, ક્ષેત્રમાં કે સમુદ્રમાં ક્યાં રહેલા છે આ મનુષ્યો, ક્યાં રહે છે, કે કોઈ દ્વીપમાં રહે છે કે કોઈ જે છે ને શું કહેવાય કે ક્ષેત્રમાં એટલે એરિયા કોઈ પર્ટિક્યુલર, અને કોઈ જે છે ને સમુદ્રમાં ક્યાં રહે છે. તેનો જવાબ આપે છે કે મનુષ્યોના નિવાસ સ્થાનની મર્યાદા શું છે તો કે પ્રાગ માનુષ્યોત્તરાન મનુષ્ય, બરોબર છે. હવે પ્રાગ શબ્દ છે એ આપણે પેલા પણ જોયું હતું કે એક લિમિટ બતાવે છે. એટલે માનુષોત્તર પર્વત ને છોડી દેવાનું, બરોબર છે. એટલે માનુષોત્તર પર્વતની પહેલા મનુષ્યો એટલે કે મનુષ્યોનો વાસ છે. હવે એનું જ ભાષ્ય કરે છે કે માનુષોત્તર પર્વત છે એની પહેલા અંતર્દ્વીપ સહિત 35 ક્ષેત્રોમાં મનુષ્ય જન્મથી હોય છે, બરોબર છે. બાકીના ક્ષેત્રોમાં જન્મ પછી જઈ શકે છે પણ જન્મથી ક્યાં હોય તો કે આ 35 ક્ષેત્રોમાં હોય, બરોબર છે. અને સંહરણ અને વિદ્યા વૃદ્ધિના યોગથી તો બધા જે છે ને અઢી દ્વીપોમાં એટલે સમુદ્રમાં પણ મનુષ્ય હોઈ શકે છે, પછી પહાડો ઉપર પણ હોઈ શકે છે, અને જે છે ને શું કહેવાય કે એટલે બીજા કોઈ ક્ષેત્રની અંદર નદીઓ વગેરેમાં પણ બધે હોઈ શકે છે. કોઈ એનું સંવરણ કરી જાય અથવા તો પોતાની પાસેથી કોઈ વિદ્યા વૃદ્ધિ હોય, બરોબર છે. એટલે અઢી દ્વીપમાં બધે હોઈ શકે. બે સમુદ્ર જે છે કાલુદતી સમુદ્ર અને જે છે ને લવણ સમુદ્ર ત્યાં પણ હોઈ શકે છે. અને મેરુ પર્વતના શિખરો ઉપર પણ જે છે ને બધા સ્થળે હોઈ શકે. એટલે 35 ક્ષેત્ર છોડીને પણ જે છે બીજી જગ્યાએ જન્મથી નહીં પરંતુ આ સંહરણ વગેરેના કારણથી હોઈ શકે, બરોબર છે. અને ક્ષેત્ર વિભાગથી ભારતક, હેમવતક ઇત્યાદિ કહેવાય છે.
એટલે ત્યાંના કહેવાય. દ્વીપ સમુદ્રના વિભાગથી જંબુદ્વીપક, લવણક ઇત્યાદિ કહેવાય છે. ભારતક એટલે શું? તો કે ભરત ક્ષેત્રમાં રહેલા. હિમવતક એટલે શું? તો કે હિમવત ક્ષેત્રમાં રહેલા મનુષ્યો. બરાબર છે. એ જ રીતે જંબુદ્વીપમાં રહેલા હોય તો જંબુદ્વીપક મનુષ્યો. પછી લવણમાં જે છે ને રહેલા હોય તો લવણક વગેરે કહેવાય. કેમ કે આ 56 અંતરદ્વીપો છે એ લવણ સમુદ્રમાં રહેલા છે. આ 35 ક્ષેત્રો કયા છે? તો નીચે ફૂટનોટમાં આપ્યું છે કે ભરત વગેરે 15 કર્મભૂમિ. કેમ કે 5 ભરત, 5 ઐરાવત ને 5 મહાવિદ્ય, એમ ટોટલ 15 કર્મભૂમિ થાય. કર્મભૂમિ એટલે જ્યાં હસી મસીને કૃષિ છે, એટલે મનુષ્યો રહે છે, અને સાથે સાથે એટલું નક્કી કે જે છે ત્યાં યુગલિકો નથી, અથવા તો હંમેશા માટે નથી. જેમ આપણે અહીંયા જે છે ને યુગલિકો હોય, પણ હંમેશા માટે યુગલિકો હોય એવું નથી. એટલે આપણી ભૂમિ જે છે એ કર્મભૂમિ કહેવાય. આ તો એમ કાં તો એમ કહેવાય કે જે છે ને કર્મ અને અકર્મ ભૂમિ મિક્સ છે. ક્યારેક કર્મ થાય ને કર્મભૂમિ થાય, ક્યારેક અકર્મભૂમિ થાય. બરાબર છે ને? આપણે અહીંયા એમ તો છે ને મોટે ભાગે અકર્મભૂમિ જ રહે છે. કેમ કે આખો જે છે ઉત્સર્પિણી ને અવસર્પિણીમાં સૌથી વધારે કાળ કોનો છે? તો કે યુગલિકોનો હોય છે. ક્યાં? મનુષ્યોમાં. ભરત ક્ષેત્ર ને ઐરાવત ક્ષેત્ર. આમ છતાં પણ મનુષ્યની મહત્તા જે છે ને એ ધર્મથી છે, અને ઊંચા ધર્મથી છે. અને એ જે છે ને ચોથા આરાની અંદર હોય છે. અને મુખ્ય જે છે ધર્મ જ્યાં થાય છે એવો ચોથો આરો અને 5મો આરો. અને બહુ જે છે ને ઓછા પ્રમાણમાં ધર્મ વગેરે જ્યાં હોય એ છઠ્ઠો આરો, મોટે ભાગે જે છે ને પાપ ક્રિયા. આ રીતે જે છે ને એ ડિવાઈડ કરેલું છે. બાકીના 3 આરા જે છે એ કેવા છે? તો કે યુગલિકો વાળા છે. છતાં પણ મનુષ્ય છે, અને અહીંયા કર્મ જે છે ને ક્યારેક પણ જે છે ને કર્મ, એટલે કર્મથી અહીંયા હસી મસીને કૃષિ લેવાય તો એ થાય છે. બરોબર છે? એટલે જે છે ને કાપવા વગેરેનું કામ થાય, વિંધવા વગેરેનું થાય કામ. અને જે છે ને એ જમીનની અંદર ખોદીને જે છે ને એ ઝાડ વાવવા વગેરેનું કામ પણ જ્યાં થાય. પછી જે છે ને લેખન વગેરે પણ જ્યાં થાય, તો આ બધું જે છે ને જ્યાં થાય એ કર્મભૂમિ કહેવાય. તો એ 15 કર્મભૂમિઓ છે. ભરતક છે ને ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર, એવા ટોટલ બધા 5-5 છે. એક જંબુદ્વીપમાં, 2 સાતકી ખંડમાં અને 2 પુષ્કરાર્ધમાં. એ રીતે ટોટલ 5 ભરત પણ છે, 5 ઐરાવત છે, 5 મહાવિદ્ય છે. એમ ટોટલ 15 કર્મભૂમિઓ છે. પછી હેમવત વગેરે જે છે ને એ 30 અકર્મભૂમિઓ છે. કેમ કે વચ્ચેના જે ક્ષેત્રો આવે છે, પછી દેવકુરુ, ઉત્તરકુરુ વગેરે બધા લઈ લેવા. બરાબર છે? એટલે આ બાજુ 3 ને પેલી બાજુ 3. બરોબર છે ને? એ નોર્થમાં 3 અને સાઉથમાં 3, એવા 3 ક્ષેત્રો આવે છે. જેમાં જે છે ને એ દરેક 3 ક્ષેત્રમાં પણ ડિફરન્સ શું છે? તો કે એકની અંદર પેલા આરા જેવા જે છે ને એ યુગલિકો હોય છે, બીજામાં જે છે ને બીજા આરા જેવા યુગલિકો હોય છે, અને ત્રીજામાં ત્રીજા આરા જેવા હોય છે. એમ 3 આ બાજુ, 3 પેલી બાજુ, એમ ટોટલ 6. અને એવા ટોટલ ક્ષેત્રો કેટલા છે? તો ઇન્ટુ 5, એટલે 30 અકર્મભૂમિ છે. એમ જે છે ને 45 ક્ષેત્રો છે. બરોબર છે? તો અહીંયા 35 ક્ષેત્રો જણાવ્યા છે. એનું કારણ એ છે કે 5 દેવકુરુ ને 5 ઉત્તર કુરુનો સમાવેશ મહાવિદ્ય ક્ષેત્રમાં કર્યો છે. બરોબર છે? કેમ કે મહાવિદ્ય ક્ષેત્ર જયારે તમે પૂરું ગણો ને, 32 વિજયો અલગ લેવી હોય તો ઘણી સંખ્યા થઈ જાય, પણ જયારે તમે મહાવિદ્ય ક્ષેત્ર પૂરો ગણો તો એમાં દેવકુરુ ને ઉત્તર કુરુ માઇનસ થઈ જાય. બરાબર છે? તો દેવકુરુ ને ઉત્તર કુરુ પાછળ કેટલા છે? 5-5 છે, એટલે 10 માઇનસ કરવા પડે 45 માંથી. એટલે 35 ક્ષેત્રો થાય ટોટલ. બરોબર છે? તો એ 35 ક્ષેત્રો આ રીતે છે. બાકી આમ દેવકુરુ ને ઉત્તર કુરુ ને અલગ ગણો તો 45 ક્ષેત્રો થાય. 45. એટલે આ જગ્યાએ બધે મનુષ્યો રહે છે જન્મથી. હવે ટીકામાં થોડુંક વિસ્તાર કર્યો છે કે માનુષોત્તર પર્વતની મર્યાદાથી, એટલે કે એની જે છે ને લિમિટ, એનાથી વિભક્ત કરાયેલા એટલે વિભાગ કરાયેલા મનુષ્યો અંતરદ્વીપોથી સહિત. બરોબર છે? ભરત વગેરે જે છે ને 35 ક્ષેત્રોમાં જન્મ પામે છે. એટલે 35 ક્ષેત્રો પ્લસ અંતરદ્વીપો, એટલે 56 અંતરદ્વીપ, અર્થાત અંતરદ્વીપોમાં રહે છે અને 35 ક્ષેત્રોમાં રહે છે. બરોબર છે? એટલે જન્મથી રહે છે. બાકી બધે તો બીજી જગ્યાએ એ બીજા કારણોથી આવી જાય શકે, અને બીજા કારણોથી ત્યાં જઈને વસવાટ પણ કરી શકે, રહી પણ. બાકી જન્મ તો જે છે ને આટલા ક્ષેત્રમાં પામે છે.
હવે આ ભાષ્યની અઢી દ્વીપ અને બે સમુદ્રની વ્યાપ્તિ ન બનાવી, અર્થાત અઢી દ્વીપ અને બે સમુદ્રમાં મનુષ્ય હોઈ શકે છે એમ નથી જણાવ્યું, બરોબર છે. આથી હવે જે છે ને વ્યાપ્તિને બતાવે છે કે બીજે ક્યાં હોય તો કે સંહરણ વિદ્યા અને વૈક્રિય શરીર બનાવવાની શક્તિ વગેરે જે વૃદ્ધિ છે, બરોબર છે. વિદ્યાર્થી એટલે વિદ્યા અને વૃદ્ધિ, તો એના યોગથી એટલે સંહરણથી વિદ્યાથી અને જે છે જાત જાતની એવી પ્રકારની શક્તિ વૃત્તિથી એ અઢી દ્વીપોમાં જે છે ને બધે જ મનુષ્યો હોઈ શકે. એટલે જે બાકી રહી ગયું બે સમુદ્ર છે, પછી બે બધા મેરુ પર્વતો છે 5, બરોબર છે. પછી જે છે ને શું કહેવાય કે એના સિવાય એટલે આવી ગયું આમ તો બધા નદીઓ વગેરે છે, પણ નદીઓ આમ તો જે છે ને એ ક્ષેત્રનો હિસ્સો છે. નદીઓની અંદર સામાનથી જન્મ નથી પામતા, પણ સમજી લેવાનું કે એ રીતે જે છે નદીઓ વગેરેમાં જઈ શકે, મોટી મોટી જે છે, બરોબર છે. બાકી પર્વતો વગેરે છે વચ્ચે, એમાં તો જે છે ને મનુષ્યો આમ પણ રહેતા જ હોય છે, ખબર છે ને. એ પેલા જે છે ને શું કહેવાય વિદ્યાધર વગેરે. તો બાકી જે રહી જાય એ બધી જગ્યાએ જે છે ને સંહરણ આદિ થી મનુષ્યો જે છે ને ત્યાં જઈ શકે છે, રહી શકે છે. એટલે આ રીતે સમજી લેવાનું. હવે આ પ્રમાણે મનુષ્યોના સ્થાનનું નિરૂપણ કરીને એ ક્ષેત્રાદિના વિભાગથી મનુષ્યના જે છે ભેદ એ હવે જણાવે છે. તો એ જે છે ને ભારત કા ઇત્યાદિ એટલે ભાષ્ય સારી રીતે સમજી શકાય તેવું છે. એટલે આ મનુષ્યો જે છે ને એ ભારત કો એટલે ભારતનો, બરોબર છે. ત્યાં જે છે ને શબ્દ ભારત કા વાપર્યું છે કેમાં સંસ્કૃતમાં. તો એ ભારતના એટલે કે ભરત ક્ષેત્રના એટલે ભારતક. પછી આ મનુષ્યો જે છે ને હિમવતક છે એટલે હિમવત ક્ષેત્રના છે, બરોબર છે. એટલે પ્લુરલ સેન્સમાં ત્યાં હિમવતકો કીધું છે ઘણા ના અર્થમાં. પછી એ રીતે જે છે ને ક્ષેત્રના વિભાગથી થાય. એમ જે છે ને એ દ્વીપ સમુદ્રના વિભાગથી કેવા હોય તો એ મનુષ્ય ક્યાં દ્વીપમાં રહે છે, તો આ જંબુ દ્વીપમાં રહે છે. આ જે છે ને લવણ સમુદ્રમાં રહે છે, એટલે આ જંબુ દ્વીપમાં રહી અને જંબુ દ્વીપક કહેવાય, બરોબર છે. લવણ સમુદ્રમાં રહી અને લવણ સમુદ્રક કહેવાય. પછી એ ધાતકી ખંડમાં રહી એ ધાતકી ખંડક કહેવાય. આ રીતે એના જે છે ને એ શું કહેવાય કે રહેવાના સ્થળ એટલે કે ક્ષેત્રના વિભાગથી એને જે છે ને એવું નામ અપાય છે. આ રીતે સમજી લે. એટલે જ્યાં તરીકે ઓળખાય, જેમાં આપણે ઇન્ડિયા ના હોય તો ઇન્ડિયન તરીકે ઓળખાય એ રીતે. હવે ભાષની અવતરણિકા આગલા સૂત્ર માટે 15માં. અચ્છા, એટલે ભાષાની અવતરણિકા નથી પણ ટીકાની લીધી છે. તો હવે મનુષ્યોની ક્ષેત્રાદિથી કરાયેલ જ વિભાગમાં કાર્યની ઉત્પત્તિના આશ્રય દ્વારા ભેદ કરાય છે, બરોબર છે. એટલે મનુષ્યના જે છે ને કાર્ય અને ઉત્પત્તિના કારણે જે ભેદ પડે છે, બરોબર છે. એમના પોતાનું કાર્ય છે ને એમનું ઉત્પત્તિ જે છે એના આધારે ભેદ પડે છે, એ હવે ભેદ બતાવશે. તો શું છે તો કે મનુષ્યના ભેદો આર્યા મ્લિશ્ચશ્ચ એટલે આર્યો અને મ્લેચ્છ એટલે અનાર્ય, બરોબર છે. મ્લિશ્ચશ્ચ તો અન્યના અર્થમાં છે, એટલે આર્ય અને એ મ્લિશ્ચ મ્લિશ મ્લિશ એટલે મ્લેચ્છ એટલે મનુષ્યના મુખ્યપણે આર્ય અને મ્લેચ્છ એવા બે ભેદ છે, એટલે અનાર્ય. હવે એ બે ભેદ જે છે એ હવે વ્યવસ્થિત બતાવે છે કે શું છે. તો ભાષ્ય પણ લાંબુ છે એટલે વ્યવસ્થિત બતાવશે. તો જે છે ને હવે આ તો છે ને આખું એમને ખાલી વાંચી જવું પડશે, કેમ કે એનો વિસ્તાર જે છે ટીકામાં કર્યો હશે અને થોડોક ધ્યાનથી જે છે ને જાણવા જેવું છે. પેલા તો આ તો ખાલી વાંચી જવાનું આવશે. તો આર્ય અને મ્લેચ્છ એમ મનુષ્યના મુખ્ય સ્ટાર્ટિંગમાં જે છે ને બે ભેદ છે, કે આર્ય મનુષ્યો અને અનાર્ય મનુષ્યો, બરોબર છે. હવે આર્ય જે છે એની અંદર પણ
જે છે ને 6 પ્રકાર છે. કયા? તો કે ક્ષેત્રાર્ય એટલે ક્ષેત્રથી આર્ય, જાતિથી આર્ય, કુલથી આર્ય, કર્મથી આર્ય, શિલ્પથી આર્ય અને ભાષ્ય જે છે ને ભાષાથી આર્ય. એટલે ક્ષેત્રાર્ય, જાત્યાર્ય, કુલાર્ય, કર્માર્ય, શિલ્પાર્ય અને ભાષ્યાર્ય એમ 6 પ્રકારના છે. પછી જે છે ને આ બધા શું છે મેં કદાચ ટીકામાં વિસ્તાર કર્યો હશે. અચ્છા હવે અહીંયા પણ થોડુંક જે છે ને ઇન્ટ્રોડક્શન આપ્યું છે. તો કે જે ક્ષેત્રના કારણે આર્ય છે એને જે છે ને ક્ષેત્ર આર્ય કહેવાય છે. એટલે 15 કર્મભૂમિ કયા ક્ષેત્ર? તો કે 15 જે કર્મભૂમિ છે એમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય ક્ષેત્રથી આર્ય કહેવાય છે. શું કહેવાય છે? 15 કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા જે મનુષ્યો છે બરોબર છે એ ક્ષેત્રથી આર્ય છે. બરોબર છે. તે આ પ્રમાણે તો એ જે છે ને ભરત ક્ષેત્રમાં હવે આપણું ભરત ક્ષેત્ર જે છે એની અંદર 25 દેશોમાં જન્મેલા અને ચક્રવર્તી વિજયોમાં જન્મેલા એ બધા ક્ષેત્ર આર્ય છે. એટલે આપણે અહીંયા પણ ક્ષેત્રથી આર્ય જે છે ને આખા ભરત ક્ષેત્રના બધા જ નહીં, પરંતુ કયા? તો કે 15 કર્મભૂમિમાં પણ જે છે ને ભરત ક્ષેત્ર આવે, પણ ભરત ક્ષેત્રમાં પણ સ્પેશિયલી ક્ષેત્ર આર્ય કયા છે? તો કે જે 25 દેશમાં જન્મેલા છે એ બરોબર છે. અને એના સિવાય જે છે ને શું કહેવાય કે એ ચક્રવર્તી જે વિજયો છે એમાં જન્મેલા જે છે એ ક્ષેત્ર આર્ય છે. પછી જે છે ને જાતિ આર્ય બતાવે છે. તો કે એટલે ઘણીવાર શું હોય ખબર છે કે હવે સમજો આપણું ક્ષેત્ર છે તો આ ક્ષેત્રમાં જન્મેલા આપણે જે છે ને અહીંયા આમ જે છે ને આર્ય ક્ષેત્ર ગણાય. સમજો ઓવરઓલ જે છે ને ઇન્ડિયાને જોઈએ તો એના અમુક અમુક હિસ્સાઓ નથી કહેતો, પણ ઓવરઓલ જે છે ને જનરલ સેન્સમાં આપણે કહીએ તો આપણે આને આર્ય દેશ કહીએ છીએ ને. સમજાય છે? ભારતને જે છે આર્ય દેશ કહેવાય છે. અને એનું કારણ પણ જે છે ને એ મુખ્ય છે કે આ દેશની અંદર એ આર્યોને શોભે એવા જે છે ને સંસ્કારો છે. એટલે શું કહેવાય કે એક આર્ય સંસ્કૃતિ જ્યાં જે છે ને છે અને એનાથી મનુષ્યો સંસ્કારિત થઈ શકે છે એવું જે ક્ષેત્ર એને ક્ષેત્ર આર્ય કહેવાય. પછી બીજું જે બતાવે છે જાતિ આર્ય. એટલે શું કે આર્ય ક્ષેત્રની અંદર પણ બધાય જે છે ને એ જાતિથી આર્ય હોય એવું જરૂરી નથી. બરોબર છે? એટલે ઘણા બધા કુલ ખાનદાન વગેરે એવા હોય. બરોબર છે? એટલે ઘણી બધી જાતિઓ એવી હોય કે જ્યાં શું કહેવાય કે એ આર્યના સંસ્કાર ન હોય, એટલે સારા સંસ્કારો જ્યાં ન હોય. તો એ જે છે ને એવી જાતિઓ કઈ છે તો એનું એક્ઝામ્પલ આપે છે કે ઇક્ષ્વાકુ, પછી વિદેહ, પછી હરિ, અંબઠ, જ્ઞાત. બરોબર છે? જેમ એ ભગવાન મહાવીરની છે. ઇક્ષ્વાકુ જે છે ને ઋષભદેવ વગેરે જે છે ને બીજા પણ તીર્થંકરોની આવે છે. પછી એ ગુવુનાલ, ઉગ્ર, ભોગ, રાજનની આ બધી જાતિ છે અને વગેરે લખ્યું છે. એટલે બીજી પણ ઘણી બધી જાતિઓ જે આર્ય જાતિ ગણાય છે. અચ્છા હવે જે છે ને કુલ આર્ય કેને કહેવાય? તો એનું આપે છે કે કુલ કરો. કુલ કરે છે તમને ખબર હોય તો ઋષભદેવ ભગવાન રાજા થયા એની પહેલા રાજા જેવા પણ રાજ્યાભિષેક નહીં થયેલો અને રાજા તરીકે નહીં ઓળખાતા એવા જે છે ને એ કુલકરો હતા. બરોબર છે? કેટલા હતા મને યાદ નથી, લગભગ 5-7 હશે, 7-8 જે પણ હોય. કોઈને યાદ છે કેટલા કુલકરો થયા હતા? જેમ નાભી રાજા છે ને એકચ્યુઅલી રાજા નથી પણ એ કુલકર છે, પણ ઓળખાય છે રાજા તરીકે. હા, બાકી નાભી કુલકર અને એની પહેલા થયેલા બધા કુલકરો છે. લગભગ 9 છે, 8 કે 9. હા, અને એ કુલકરોના નામ પણ જે છે ને જેમ આપણે અહીંયા આવે છે એમને ત્યાં વેદોમાં પણ આવે છે. તો એ કુલકરો છે. બરોબર છે? જેમાં જે છે ને શું કહેવાય કે બધા ઊંચા જે છે ને એ આમ છે ને એ ગોત્રથી ઊંચા હોય.
બરોબર છે, અને ઘણા ઊંચા હોય પાછા. તો એ કુલકરો છે, પછી ચક્રવર્તીઓ છે, બલદેવો છે, વાસુદેવો છે, અને ત્રીજા પાંચમા કે સાતમા કુલકરોથી વિશુદ્ધ પરંપરામાં આવેલા મનુષ્યો, ત્રીજા પાંચમા કે સાતમા કુલકરોથી વિશુદ્ધ પરંપરામાં આવેલા, એટલે હવે આ ત્રીજા પાંચમા કે સાતમા કુલકર એટલે શું મને ખ્યાલ નથી એકદમ. જે 7, 8, 9 જે થયા છે એમાંથી ત્રીજો પાંચમો સાતમો લેવાનો, કે વચ્ચે વચ્ચે પણ કોઈ કુલકરો થયા છે એ મને ખ્યાલ નથી. તો એ કુલકરોની પરંપરામાં આવેલા જે કંઈ પણ મનુષ્ય હોય, એટલે પરંપરામાં એટલે એની પાટ ઉપર કે એની ગાદી ઉપર આવેલા એ લેવાના, એમના જે છે ને ખાનદાનના લેવાના, એ પણ અહીંયા સ્પષ્ટ નથી એકદમ. પણ એ બધા જે છે ને કુલથી આર્યો છે, બરાબર છે. એટલે હવે જાતિથી આર્યમાં શું થયું કે આખા આખા ખાનદાન આવશે, કે ઇક્ષ્વાકુ જે છે ને જાતિ, એની અંદર જન્મેલા બધા જ બાળકો બધા જ આવી જશે, બરોબર છે. અને અહીંયા શું છે કે જે છે ને એ આ જે મોટા મોટા વ્યક્તિઓ છે, બરોબર છે, એ આવશે. બાકી જાતિ કુળના જે છે ને બીજી રીતે બીજા પણ અર્થ થાય છે, એ અહીંયા કદાચ નહીં લાગતા હોય. પછી જે છે ને કર્મ આર્ય એટલે શું, તો કે પૂજા કરવી, પૂજા કરાવવી, ભણવું ભણાવવું, પછી પ્રયોગ એટલે પ્રયોગ કરવા જાત જાતના, પછી ખેતી, લિપિ, પછી વાણિજ્ય, અને જે છે ને એ યોનિ પોષણથી એ જીવન નિર્વાહ કરનારા મનુષ્યો કર્મ આર્યો છે. આ બધું જ જે છે ને થોડુંક વિસ્તાર કદાચ ટીકામાં આપ્યું હશે, મને બધું એકદમ ખ્યાલ નથી. અમુક અમુક વસ્તુ ખ્યાલ આવે, પૂજા કરવી કરાવી જે છે ને બ્રાહ્મણોનું આવતું હશે. પછી એ ભણવું ભણાવવું પણ જે છે ને એ ભણવું તો બીજા પણ કરી શકે, પણ ભણાવવું એ મુખ્ય બ્રાહ્મણનું કાર્યમાં ગણાય. પછી પ્રયોગથી શું લેવાનું ખબર નહીં. ખેતીથી જે છે ને ફાર્મર લોકો આવે. પછી લિપિ જે છે ને એ લખવાની વસ્તુ આવે. પછી વાણિજ્ય છે, કોમર્સ, બરોબર છે. અને આ યોનિ પોષણ શું છે ખ્યાલ નથી, એટલે કદાચ આગળ કંઈક આપ્યું હોય વિસ્તાર કદાચ થોડો. પશુપાલન જેવું થતું, પશુપાલન જેવું હશે, હોઈ શકે. કદાચ. હા, એટલે મને લાગે છે ને આ કાર્યો છે આર્યોના. એટલે જે આર્ય હોય એના જીવનની અંદર જે છે ને, એટલે આર્ય દેશની અંદર આ બધી વસ્તુ જે છે ને એક બેસિક તરીકે વણાયેલી હોય. કેમ કે આર્ય દેશની અંદર જ જે છે ને એ શું કહેવાય કે એ આસ્તિક્ય વગેરે હોવાના કારણે જે છે ને એ પૂજા ની પણ જે છે ને એટલે ખાનદાનોમાં પણ જે છે ને આર્ય કુળોની અંદર પૂજા વગેરે એક પરંપરાથી ચાલતું હોય, કે જે છે ને આપણે દેવની કે જે છે ને ઈશ્વરની પૂજા કરીએ છીએ. પછી ભણવું એ પણ જે છે ને આર્ય કુળના સંસ્કારોમાં આવે. પછી પ્રયોગથી શું લેવાનું ખબર નથી. ખેતી પણ જે છે ને આર્ય દેશમાં જે છે ને એ ખેતી પ્રધાન દેશ હોય છે. પછી લખવું, પછી જે છે ને વેપાર વગેરે કરવો, પછી આ પશુપાલન વગેરે તમે જે કહો છો કદાચ એ હોય તો એ પણ. તો આ બધી વસ્તુ જે છે એ જે છે ને એ બધું જ આર્ય દેશમાં જે છે ને એના કર્મો છે, એટલે કાર્યો છે. તો એ આ બધા કાર્યોમાં જે લોકો શું કહેવાય કે લાગેલા હોય, જેનાથી આ બધા કાર્યોથી જેનું જીવન નિર્વાહ થતું હોય, એ બધા જ જે છે ને એ કર્મ આર્ય કહેવાય, બરોબર છે. પછી હવે જે છે ને શિલ્પ આર્ય, એટલે શિલ્પ આર્ય કોને કહેવાય તો કે વણકર, પછી કુંભાર, બરોબર છે. પછી હજામ, દરજી, દેવટ વગેરે એ અલ્પ પાપ વાળા અને અનિંદિત જીવો જે છે એ શિલ્પ આર્ય છે. એટલે આ અલ્પ પાપ વાળા કીધા, એ કઈ રીતે કીધા ખબર નથી, બરોબર છે. અને પાછી અનિંદિત, અનિંદિત એટલે શું છે, શું કહેવાય કે લોકમાં એ નિંદા નહીં પામેલા. એટલે આ લોકની અંદર જે છે ને આમ કુંભાર ગણાય કેવો, તો કે આમ નાનો માણસ ગણાય અને પ્રોફેશનલ વ્યક્તિ તરીકે ગણાય. પણ અને પોતા પાસે એક અમુક જાતની કળા છે ને, આ બધી જે છે ને જે બતાવી એ બધી કળાઓ છે, બરોબર છે. કોઈ વસ્તુને આકાર આપવો, બરોબર છે, કે કોઈ વસ્તુને એક ફિનિશિંગ આપવી, એને જે છે ને શિલ્પ કહી શકાય, બરોબર છે. તો આવી જે એ કળાઓ છે
અને એમાં પણ જે છે ને એ કામ એવા છે કે જેની અંદર જે છે ને એ નિંદિત કાર્યો નથી. શું કહું છું? નિંદિત કાર્યો એટલે શું? કે જેની લોક નિંદા કરે કે આ કેવું જે છે ને ખરાબ કામ કરે છે, એવું નથી. અને અલ્પ પાપ વાળા પણ એટલે કદાચ એ જ હશે કે જેની અંદર જે છે ને મોટા પાપો નથી. બરોબર છે? એ શિલ્પાર્યો છે. કેમ કે આ તો આજકાલ જે છે ને મોટી મોટી ફેક્ટરીઓની અંદર જે છે ને ઢગલાબંધ કપડાં બનીને આરમ સવારમ મોટું થાય. પણ જે છે ને એ વણકર કે જે કપડું બનાવે અને કુંભાર જે છે ને માટલા વગેરે બનાવે, હજામ છે વાળ કાપે, પછી દરજી છે એ જે છે ને કપડાને સ્ટીચ કરીને જે છે ને એમાંથી એ વસ્ત્રો વગેરે બનાવે, એટલે પહેરવા યોગ્ય જે છે ને કાં તો વાપરવા યોગ્ય એમાંથી એ થેલીઓ છે, વસ્ત્રો છે, કે પડદાઓ છે, એ બધું બનાવે. પછી આ દેવટ શું હોય છે ખબર છે? કોણ હોય છે? દેવટ એટલે શું? મને ખ્યાલ નથી. ના ના આઈડિયા નથી. હા, ઓકે, પૂછેલું પણ એટલે મને પણ ખ્યાલ નથી. હવે આગળ કદાચ આપ્યું હોય તો, નહીં તો પછી કોઈ શું છે. એટલે આ બધા શિલ્પ આર્યો કહેવાય. અને જે મનુષ્યો એ શિષ્ટ ભાષામાં નિયત થયેલા વર્ણવાળા, લોકરૂઢ અને સ્પષ્ટ શબ્દવાળા 5 પ્રકારના આર્યોના સમ્યક વ્યવહારને બોલે તે ભાષા આર્યો છે. શું કીધું? કે જે મનુષ્યો કેવા છે? તો કે શિષ્ટ ભાષામાં. એટલે શું? તો કે સારી ભાષામાં. એટલે જેની અંદર જે છે ને એ તોછડાપણું ન હોય, જેની અંદર ગાળો આપવાનું ન હોય, જેની અંદર થોડીક જે છે ને કેવું કે શાલીનતા વગેરે દેખાય. અને જે છે ને પાછી જે ભાષા એ લોકમાં એ ખરાબ ન ગણાય એવી જે ભાષા હોય છે, અને જેને સારા લોકો જે છે ને સારું ગણે છે, એટલે લોકમાં પ્રચલિત લોકો, સારા લોકો એને સારું ગણે છે કે આ ભાષા જે છે ને સારી છે. બરોબર છે? એવી ભાષા એને શિષ્ટ ભાષા કહેવાય. અને શિષ્ટ ભાષામાં નિયત થયેલા વર્ણવાળા, લોકરૂઢ અને સ્પષ્ટ શબ્દવાળા 5 પ્રકારના આર્યોના સમ્યક વ્યવહારને બોલે. એટલે શું કહેવાય કે આની પેલા જે 5 પ્રકારના જે શું કીધા આર્યો કીધા ને, આ છઠ્ઠું આર્ય છે. એમાંથી 5 પ્રકારના જે આર્યો છે એનો સમ્યક વ્યવહાર, એટલે આ આર્ય જે છે ને એનું કામ આ જે છે એનું આ કામ આ છે, સમ્યક વ્યવહાર છે એને બોલે શબ્દ એ છે સ્પષ્ટ શબ્દમાં, બરોબર છે, સારી ભાષામાં. અને પાછું કેવું કે એ હવે નિયત થયેલા વર્ણવાળા, એટલે મને લાગે છે જે 4 વર્ણ હોય છે ને, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર, એમનું જે છે ને બધાનું પોતપોતાનું નિયત વર્ણ હોય છે. એટલે એ વર્ણથી કદાચ એ જ હશે. તો એ જે છે ને દરેક વર્ણની અંદર શું કહેવાય કે લોકમાં જે બધા આર્યોનો વ્યવહાર જે રૂઢ થઈ ગયેલો છે એ બોલે એને ભાષા આર્ય કહેવાય. બરોબર છે? આ જે છે ને પહેલી વાર જે છે ને સાંભળ્યું છે. બાકી બધા જે છે ને આવા પ્રકાર પર્ય આર્યોના એ તો મને જે છે ને પહેલી વાર, મેં હમણાં પણ પહેલી વાર વાંચ્યું છે. પણ આજે એની પહેલા જે પ્રકાર બતાવ્યા હતા આ બધા, એ પ્રકાર લગભગ ખ્યાલ છે. પણ પ્રકાર એટલે અંદર જો ડિસ્ક્રિપ્શન વાંચીને જે છે ને એ બધા ટાઈપ્સ ઓલમોસ્ટ ખબર છે. આ રીતે જે છે ને ડિવાઈડ કરીને ક્યારે નથી જોયું. પણ આ ભાષા આર્યો છે એ હજી એકદમ સ્પષ્ટ સમજાતું નથી કે જે છે ને એ કોણ અને એનું કામ શું મુખ્ય. ખાલી બોલે એવું એટલે શું? બધાને ડાયરેક્શન આપે કે લોકમાં જે છે ને શું કહેવાય કે એ જે છે ને શું કહેવાય કે આર્યને શોભે એવી ભાષા જે છે ને એ વાપરે, અને આર્યના બધા જ વ્યવહારને જાણતા હોય, એટલે એની ભાષામાં જે છે ને એ વ્યવહાર સંબંધી પણ અનાર્યતા ન આવે એવા બધા જ ભાષા આર્યો એવા લેવાના કે બીજું કઈ લેવાનું એકદમ ખ્યાલ નથી આવતું. કદાચ ટીકાથી એ પણ સમજાય. અને આવું જેનામાં નથી, એટલે આ 6 પ્રકારના આર્યોમાં જે ન આવે એ બધા જ અનાર્યો એટલે મ્લેચ્છો કહેવાય છે. તે આ પ્રમાણે. દેવટ બોલો. ગૂગલ ઉપર શિલ્પકાર એવું દેખાડે છે. શિલ્પકાર, બરોબર છે, એટલે સ્કલ્પ્ટર. બરોબર છે. હા, તો એ પણ એક શિલ્પ છે, એટલે કોઈક વસ્તુને આકાર આપવો.
હવે જે બાકી રહી ગયા એ કોણ કોણ છે? તો આપણે કર્મભૂમિ લીધી એટલે અકર્મભૂમિ બધી રહી ગઈ. તો એ લખ્યું કે હિમવાન પર્વતની પહેલા ને પછી જે છે ને 4 વિદિશાઓમાં લવણ સમુદ્રમાં 300 યોજન પછી 4 મનુષ્ય વિજાતિઓના 4 અંતરદ્વીપો છે. એ અંતરદ્વીપો 300 યોજન લાંબા ને પહોળા છે. તે આ પ્રમાણે જે છે ને 56 થયા ને, અંતરદ્વીપો 56 છે ને. હિમવાન પર્વતની પહેલા અને પછી 4 વિદિશાઓમાં મનુષ્ય જાતિઓ 56 અંતરદ્વીપ. હા એ જ ને 7 8 પેલું છે ને એલું દાંતના શેપમાં હતું અને એમાં એક એકમાં 7 હતા એટલે 56 થયા. આ 4 કઈ રીતે લીધા છે? અચ્છા અચ્છા હા 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 બરોબર. એટલે સમજો હિમવાન પર્વત છે બરોબર છે, એની પહેલા ને પછી આમ ને આમ એટલે 4 જે છે ને વિદિશાઓ એટલે આમ નોર્થ ઈસ્ટ નોર્થ વેસ્ટ સાઉથ ઈસ્ટ સાઉથ વેસ્ટ એ રીતે લેવાનું હશે. એટલે 4 અંતરદ્વીપો છે ને એની અંદર અંદર અંદરમાં જે છે ને ટોટલ જે છે ને 7 7 છે એમ લેવાનું હશે ને. એટલે 7 હા 4 એવું 28 બેસે એટલે છે. 28 આમ અને 28 તેમ એમ કદાચ હશે, મને ખબર નથી. અને એ ચારો જે છે ને 4 એ આમ ને આમ પછી ઉપર પણ એમ આમ છે. એ 4 ના નામ આપ્યા છે કે અકોરુક, આભાષિક, પછી લાંગુલિક અને વૈશાણિક. લવણ સમુદ્રની 400 યોજન દૂર લાંબા પોળા ને એક નાનું છે ને કંઈક આપ્યું. આપ્યું નથી. અચ્છા આ જો 7 7 આપ્યા છે. આ 1 2 3 4 5 6 અને 7 ખ્યાલ આવ્યું? મેપ બનાવું છું. આ સમજો હિમવાન પર્વત થઈ ગયો, એને અહીંયા અને અહીંયા અહીંયા ને અહીંયા એ 7 7 જે છે ને એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા ટોટલ 7 છે ને. હાજી. એમ અહીંયા પણ આ બધા 7 મેં એક લાઈન કરી છે, બધા દ્વીપો છે એકચ્યુઅલી ગોલ ગોલ. તો પેલા એ લોકોએ પેલા શું કર્યું છે, પેલા 300 યોજન દૂર એટલે આ નજીક વાળા આ 4 લીધા, પછી 400 યોજન દૂર એટલે એના પછીનો લીધો 1 2 3 ને 4, પછી હજી દૂર લવણ સમુદ્રમાં તો આ 4 લીધા. ખ્યાલ આવે છે? 4 4 4 4 એમ 7 વાર લેશે ટોટલ. સમજાઈ ગયું?
આ હિમવંત પર્વત અને એની જે છે ને ઉપર નીચે જે છે ને આ શું કહેવાય કે આ દક્ષિણ છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે અને આ જે છે ને આ પૂર્વ છે ને આ પશ્ચિમ છે. તો આ જે છે ને આ બધી દિશાઓ છે. તો આ બધી દિશાઓ થઈ ને આ નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, સોરી અચ્છા એટલે સાઉથ, પહેલા ચાર એટલે સૌથી હા સોરી હા પેલા સૌથી નજીકના લીધા આ હા ચાર. એટલે ચારેય કોર્નર ના પહેલા લીધા એવી રીતે ને? હા આ ચારે લીધા પેલા. હા ઓકે પછી જે થોડાક દૂર છે એના પછી એટલે આ સેકન્ડ એટલે પેલા આ લીધો એની સાથે આ અને આ લીધા પછી થોડાક દૂર ના લીધા એમ કરતા કરતા સૌથી લાસ્ટ વાળો હશે ને એ સૌથી લાસ્ટમાં લીધો હશે અને સૌથી નજીક વાળો સૌથી નાનો છે અને લાસ્ટ વાળો સૌથી મોટો છે. હા તો બરાબર છે. તો એમાં બતાવ્યું કે હિમવત પર્વત થી પેલા અને પછી એટલે હિમવત પર્વત ની થોડાક પેલા છે ને બે પેલા છે ને બે પછી છે એટલે ટોટલ 4 વિદિશાઓમાં લવણ સમુદ્રમાં 300 યોજન છે ને દૂર જવાનું. 300 યોજન દૂર જાઓ તો 4 જે છે ને એ અંતરદ્વીપો આવશે અને એ પણ 300 યોજન દૂર છે ને પોતે પણ 300 યોજન લાંબા પહોળા છે એટલે સર્કલની ડાયામીટર કેટલી છે તો 300 યોજન છે. એ દ્વીપની ડાયામીટર કેટલી છે 300 યોજન અને એ ચારે દ્વીપ એના નામ આપેલા છે કે અકોરુક, આભાષિક, લાંગુલિક અને વૈશાણિક. પછી હજી થોડાક આગળ જાઓ એટલે હવે હજી આ 300 યોજન દૂર હતા બરોબર છે. હવે લવણ સમુદ્રથી 400 યોજન દૂર જાઓ તો 400 યોજન દૂર જે છે ને 400 યોજન લાંબા ને પહોળા એવા 4 અંતરદ્વીપો છે. બરોબર છે. લવણ સમુદ્રથી દૂર એટલે શું એકચ્યુઅલી તો લવણ સમુદ્રમાં જ છે પરંતુ લવણ સમુદ્રની બોર્ડર થી એમ લવણ સમુદ્ર જ્યાંથી સ્ટાર્ટ થાય છે અને 400 યોજન દૂર. તો એ જે 4 છે એના જે છે ને એના ઉપર ડાયામીટર 400 400 છે. 500 વાળાનું ડાયામીટર 500 500 હશે 500 યોજન જે દૂર છે. તો એ બધા નામ આપ્યા છે કે જે છે ને 400 યોજન દૂર વાળા કયા છે તો કે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ ને એ શશકુલીકર્ણ. પછી જે 500 વાળા છે 500 યોજન દૂર વાળા અને 500 યોજન લાંબા પહોળા છે એ ગજમુખ, વ્યાઘ્રમુખ, આદર્શમુખ અને ગોમુખ. આ જે નામ આપ્યા છે ને બધામાં સેમ સેમ આપ્યા છે. કર્ણ કર્ણ તો બધામાં કર્ણ કર્ણ બરોબર છે. મુખ મુખ તો બધામાં મુખ મુખ. પછી લવણ સમુદ્રથી જે 600 યોજન દૂર છે અને 600 યોજન લાંબા પહોળા છે એ અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘ્રમુખ. બરોબર છે. આ વ્યાઘ્રમુખ રિપીટ થયું છે અને આમાં ગજમુખ હતું આમાં હસ્તિમુખ નામ આપ્યું છે. આવી રીતે જે નામ આપેલા છે અશ્વમુખ એટલે ઘોડાના મોં જેવું એટલે એ ટાઈપનો એમનો શેપ હશે શેપ વેપ કઈ નહીં અચ્છા પણ એ આપ્યા છે નામ. અને બધાનું ડિફરન્સ 100 યોજનનો છે લવણ સમુદ્રના પછી એ કેવું લોકોનું છે જો આ તો અહીંયાની વાત છે બાકી જેટલા પણ દ્વીપ સમુદ્રો છે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે બરોબર છે. દ્વીપ સમુદ્રો અસંખ્ય છે. તો એમ કહેવાય કે જેટલા પણ આ જગતની અંદર જેટલા પણ શુભ નામો બરોબર છે એટલે જેનો અર્થ સારો થતો હોય એવા શુભ નામના એક શુભ નામના જે છે ને અસંખ્ય દ્વીપ સમુદ્ર હોય. જેમ છે ને મારું નામ લીનાબેન છે તો લીના નામના જે છે ને એ સમુદ્ર કેટલા હશે તો કે અસંખ્ય અને દ્વીપ પણ કેટલા હશે તો કે અસંખ્ય. સમજાય છે? સમજો કે મહાવીર નામ છે તો મહાવીર નામના જે છે ને દ્વીપ અને સમુદ્ર કેટલા કેટલા હશે તો કે અસંખ્ય. બરોબર છે. એટલે જગતમાં જેટલા પણ સારા નામો છે એ બધા નામના જે છે ને અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. બરોબર છે. એવું એ જે છે ને ક્યાંક વાંચેલું કે સાંભળેલું છે અને લગભગ હશે એમાં કઈ વાંધો નથી. એટલે હવે શું છે હા છે એટલે આવ્યું હતું આગળ આવ્યું હતું હા હા છે હા બરોબર છે. હવે તમે કહો કે જે છે ને આનો અર્થ જે છે ને આની સાથે મેચ કરો તે નહીં થાય એમ કે પછી છે મહાવીર નામ રાખ્યું છે તો જે છે ને હવે એમાં જે છે ને શું છે મહાવીર તો કે કઈ નહીં પછી જે છે શુભ નામો છે ને એ બધા
તો હું સમજી પણ નહીં, આમાં બધામાં કર્ણ 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 એક ઓલામાં જ આપેલા છે, ઓલામાં મુખ હા. મુખ મુખ. તો મેં કીધું એ શેપ ની સાથે કંઈક એમના એવી ના ના, રીતના એ બધા ગોલ ગોલ જ છે. હા, હા. અને આમ બધાનો ડિફરન્સ 100 યોજનનો જ છે બધાની વચ્ચે, 500 થી 600, 600 થી 700, 700 થી 800. હા હા લાસ્ટ 5 દ્વીપના નામ પણ આપેલા છે. હા લાસ્ટ 5 દ્વીપના નામ પણ આપેલા છે. અચ્છા, હા અંતિમ હા, આમાં ને 5 દ્વીપ દ્વીપ. સમુદ્ર, હા હા, હા હા એ હા સ્વયંભ્રમણ થી જે છે ને પેલાના જે આવે લાસ્ટના, હા સૌથી લાસ્ટ વાળો જે છે ને સ્વયંભૂ સમુદ્ર છે, અને એની પેલા હા સ્વયંભૂ દ્વીપ છે, અને એની પેલાના પણ 3-4 આપ્યા હશે, 4 હા, જેવા. દેવ, નાગ, યક્ષ અને હા, ભૂત. બરોબર છે. પછી વચ્ચેના તો હવે શું કેટલા આપે, કેમ કે તમારે પુસ્તકો આખી ભરાય જાય, જગતની બધી પુસ્તકો ભરાય જાય, તો એ જે છે ને એ કઈ પૂરા નથી થવાના. સ્ટાર્ટિંગના થોડાક આપ્યા હોય ને જે છે ને વચ્ચે કોઈ મહત્વનું હોય તો આપે, બરોબર છે. જેમ નંદીશો દ્વીપ વગેરે જે છે ને એનું કામ લાગે આપણે ક્યાંક, એટલે આપ્યું હોય. બાકી જેનું કામ ન હોય પછી વચ્ચે એ બધા નામ લઈ ન શકાય. હવે જે છે ને એ જ રીતે 800 યોજન વગેરે જે છે ને આ ઉલ્કામુખ, વિદ્યુત જીવ, પછી મેષમુખ અને વિદ્યુત દંત. બરોબર છે. હવે આમાં બધામાં મુખ મુખ નથી, બેમાં મુખ છે ને એકમાં જીભ છે ને એક દાંત છે, એટલે ફેસના પાર્ટ્સ આપ્યા છે, ફેસ ને ફેસના પાર્ટ્સ. પછી લવણ સમુદ્ર થી 900 યોજન વાળા, તો એ જે છે ને ઘનદંત, પછી એ ગુઢ દંત, પછી વિશિષ્ટ દંત અને શુદ્ધ દંત, બધામાં દંત શબ્દ છે. હવે કેવું છે કે જે દ્વીપમાં જે મનુષ્ય રહેતા હોય એ દ્વીપથી ઓળખાય. તો અકોરુક નામના દ્વીપની અંદર જે મનુષ્યો રહે છે એ અકોરુક મનુષ્યો કહેવાય. એટલે અકોરુક નામના મનુષ્યના દ્વીપનું નામ પણ અકોરુક છે, એ રીતે. એટલે દ્વીપના હિસાબે મનુષ્યનું નામ, અથવા તો મનુષ્યના હિસાબે દ્વીપનું નામ સમજી લેવાનું, બરોબર છે. અને બાકી બધા પણ મનુષ્યના પોતપોતાના, જેમ છે ગુણદંત ની અંદર કોઈ રહેતું હોય તો આ ગુણદંત મનુષ્ય છે એમ કહેવાય. આ રીતે છે. હવે શિખરી પર્વત થી પણ એ જ પ્રમાણે જ જે છે ને 28 અંતર દ્વીપો છે. જેમ અહીંયા હિમવંત પર્વત છે એમ સામે જ બરાબર શિખરી પર્વત છે, અને એ જ રીતે અહીંયા ત્યાં પણ જે છે ને ગજદંતો એ ટોટલ કેટલા છે તો કે, એટલે ગજદંત આકાર એ ટોટલ જે છે ને 4, અને બધામાં જે છે ને 7-7 દ્વીપો, બરોબર છે. એટલે અહીંયા 28 થયા, કેમ કે 4 4 એ 7 વાર થયા, એટલે 28 અહીંયા થયા, 7 4 28. અને ઉપર પણ જે છે ને આ શિખરી પર્વતની ત્યાં પણ 28, એટલે ટોટલ 56 અંતર દ્વીપો થયા, બરોબર છે. અને લખ્યું કે તુલ્ય નામ વાળા જે છે ને દ્વીપો જાણવા, સોરી ના, આ તો મનુષ્ય માટે લખ્યું છે, પણ ત્યાંના જે છે ને નામો નહીં આપ્યા હોય તો એ જ હશે, જેમ અહીંયા છે એમ ત્યાં જ હશે. આ તો હવે બીજા પણ હોય તો ખબર નથી, અહીંયા નથી આપ્યા નામ, બરોબર છે. હિમવંત પર્વતની આસપાસના આપ્યા છે, પણ શિખરી પર્વતની આસપાસના જે છે અંતરદ્વીપો એના અહીંયા નામ નથી આપ્યું. કદાચ હવે ટીકામાં આપ્યા હોય તો ખબર નહીં. એ જ પ્રમાણે લખ્યું છે એટલે કદાચ સેમ હોય બધું. Maybe. હા, હવે જે છે ને ટીકા જોઈએ તો ચ શબ્દ છે એ જે કંજંક્શન છે, બરોબર. તો ચ શબ્દ આ બેના અનેક ભેદો છે એમ સૂચવે છે. એટલે ચ શબ્દ થી બીજો પણ અર્થ શું લીધો કે આ જે બે બતાવ્યા એના પણ જે છે ને બીજા ભેદો છે. હવે દ્વિવિધા ઇત્યાદિ ભાષ્ય છે. મનુષ્યો આર્ય અને બે પ્રકારના છે. તો કયા? તો કે આર્ય અને અનાર્ય એટલે મ્લેચ્છ, એમ બે પ્રકારના છે. તેમાં 25 દેશોમાં થયેલા વંશોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો આર્ય છે. એટલે 25 દેશની અંદર જેટલા પણ વંશો થયા એની અંદર જે છે ને એ ઉત્પન્ન થયેલા મનુષ્યો છે એ આર્ય ગણાય છે, કોઈને કોઈ રીતે, બરોબર છે. કોઈ ક્ષેત્રથી, કોઈ જાતિથી વગેરે. આનાથી બીજા સ્થળે ઉત્પન્ન થયેલા મનુષ્યો જે છે ને એ મ્લેચ્છ છે, બરોબર છે. એટલે આની સિવાય બારે બીજા હોય ને એ બધા તો જે છે ને કમ્પ્લીટલી મ્લેચ્છ છે, કેમ કે એના સિવાય બારે કાં તો જે છે ને યુગલિકો હોય, કાં તો જે છે ને જેની અંદર આવા પ્રકારની સંસ્કૃતિ ન હોય,
એમ કે જે છે ને યુગલિકોને કોઈ એવા સંસ્કાર કે સંસ્કૃતિ મળતી નથી, પણ સ્વભાવથી જે છે ને સારા હોય છે, બરોબર છે. એટલે સ્વભાવથી સારા એટલે જે છે ને સમ્યક્ત્વની વગેરે વાત નથી કરતો, પણ કેવા હોય છે કે જેમના કષાયો વગેરે મંદ છે, બરોબર છે. કષાયો મંદ કરતા પણ શું કહીશ કે જેની જે છે ને હા એટલે કષાયો જ મંદ છે, કષાયોની મંદતા છે. એટલે યુગલિક ને અનાર્ય તરીકે ગણ્યા ને, એવું થયું. હા અનાર્ય જ છે, મ્લેચ્છ જ છે. હમ. જેમાં અંતર્દ્વીપો લીધા. હા એ તો એકેયમાં નો આવ્યા ને, એ તો ખાલી અલગથી અંતર્દ્વીપ જ કીધું ને. હા અંતર્દ્વીપ, પણ ત્યાં પણ જે છે ને અંતર્દ્વીપમાં લગભગ યુગલિકો જ છે. અચ્છા. એકદમ ધ્યાન નથી, લગભગ એવું છે. તો હા, તો એમને અનાર્ય થઈ જશે. જાતિત્વથી આર્ય નથી ગણ્યા યુગલિક ને એવી રીતે? ના ના ન જ આવે ને, યુગલિક તો જે છે ને હે આર્યમાં થોડી આવે. અને આર્ય બધા જ ખરાબ હોય એવું નહીં સમજવાનું, બરોબર છે. પણ જ્યાં આર્ય દેશના કે આર્યના સંસ્કાર હોય, એટલે જેને જે છે ને વ્યવસ્થિત સંસ્કૃતિ મળી હોય, આર્ય સંસ્કૃતિ મળી હોય, કાં તો જ્યાં જે ક્ષેત્રમાં આર્ય સંસ્કૃતિ મળવાના ચાન્સ હોય એને આર્ય ક્ષેત્ર કહેવાય, અને જેને મળી હોય એ આર્ય કહેવાય. એટલે એમાં 25.5 દેશ છે, તો એની અંદર જે છે ને આ સંસ્કારો વગેરે હોય છે. એટલે એવા વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો એ આર્ય છે. આનાથી બીજા સ્થળે ઉત્પન્ન થયેલા મનુષ્યો જે છે એ મ્લેચ્છ છે, બરોબર છે. એટલે કે હમણાં ભરત ક્ષેત્રની વાત થાય છે, તો ભરત ક્ષેત્રની અંદર ઘણા દેશો છે, તેમાં 25.5 દેશો છે. એમાં જે છે ને એ શું છે, તો કે એ આર્ય દેશો છે. આમ આદિનાથ દાદા તો આમ તો જોવા જઈએ તો ભલે પછીના સમયમાં લેટ થયા, પણ આમ તો યુગલિકમાં જ છે ને. એ હું પણ કહેવાની હતી. હા આદિનાથ દાદા જે છે એમનો જન્મ થયો ત્યારે જે છે ને શું કહેવાય કે એ પડતું થયું હતું બધું બરોબર છે, એ છેલ્લા ત્રીજા એન્ડમાં બધું. હા એટલે કેવું છે કે આદિનાથ દાદા જ નહીં, પરંતુ એનાથી પેલા જે કુલકરો થયા, બરોબર છે, એ બધા પણ જન્મ્યા હતા યુગલિક તરીકે. હા બરાબર. પરંતુ જે છે ને કેવું, તો કે એ હતો આમ ટ્રાન્ઝિશન પીરિયડ, એટલે હા. પૂરેપૂરા એ લોકો યુગલિક પણ ન કહેવાય અને પૂરેપૂરા જે છે ને નોન યુગલિક પણ નહીં કહેવાય. એટલે સામાન્ય મનુષ્ય તરીકે જે હોય એવા પણ નહીં કહેવાય, કેમ કે વચ્ચેનો પીરિયડ છે. યસ, છે પીરિયડ, બરોબર. હા, કેમ કે છે ને યુગલિકોમાં જે છે ને એક રાજા કે કુલકર્ણનો વ્યવહાર નથી, જે છે બરાબર. ખાલી જે જોડકા તરીકે જન્મી જાય એટલા માત્રથી જે છે ને એ જે પ્રોપર યુગલિક કહેવાય એવા ના બની જાય. આજે પણ જે છે ને ઘણા બધા એવા બાળકો જોડવા જન્મે છે કે ભાઈ ને બેન સાથે જન્મે, બરોબર છે, જોડવા તરીકે, તો એટલાથી એ યુગલિક નથી, બરોબર છે. અને એમને જે છે ને એ બધી સગવડ મળે એટલાથી પણ જે છે ને યુગલિક ન થઈ જાય, કે જે છે ને ત્યારે એ આદિનાથ દાદા વખતે પણ અમુક જે છે ને કલ્પવૃક્ષો હાજર છે, પણ એનું ફળ મળવાનું ઓછું થઈ ગયું. એટલે તો જે છે ને બધા કમ્પ્લેન ફરિયાદ લઈને આવે છે ને આદિનાથ દાદા કે ભાઈ છે ને હવે બધું આમાંથી કઈ મળી નથી રહ્યું. બરાબર, બધું ઓછું થતું ગઈ એની ઇફેક્ટ. હા, એનું કેમ કે છે ને કલ્પવૃક્ષોના જે છે ને ઇફેક્ટ ઓછા થતા જાય ધીરે ધીરે. બરાબર છે. એટલે ટ્રાન્ઝિશન પીરિયડમાં એ બધું બનવાનું છે. તો ને હા આજે એક બોલો. ક્વેશ્ચન છે, ભરત ક્ષેત્રમાં ભલે આપણે પેલો બીજો ત્રીજો આરો યુગલિક નો આરો કહીએ, પણ એવા ટાઈમમાં બી ઈ ભૂમિ તો કર્મભૂમિ જ કહેવાશે ને, કારણ કે હા ભરત કેમ કે ક્ષેત્ર જ આ કર્મભૂમિ કહેવાય. બસ એ જ હા, એટલે આ ક્ષેત્રમાં જે છે ને અસીમસી કૃષિ એ કર્મ ક્યારે ને ક્યારે થાય છે, હા, એટલે એને ઓકે. કર્મભૂમિ જ્યાં ક્યારેય ન થાય ને એને અકર્મભૂમિ કહી. અચ્છા, હાજી. ઓકે, બાકી જે છે ને શું કહેવાય કે અકર્મ ભૂમિ જેવો કાળ તો મોટે ભાગનો છે. 10 કોડાકોડી હા, સાગરોપમમાં ખાલી 1 કોડાકોડી સાગરોપમ બાકી રાખ્યું છે. બાકી 9 કોડાકોડી સાગરોપમ તો જે છે ને યુગલિક જ છે, બરોબર છે ને, 4, 3 ને 2. હા,
હા રાઈટ, એટલે એ ટાઈમમાં અકર્મભૂમિ થઈ જાય એવું નહીં, રહેશે તો પરમનન્ટ કર્મભૂમિ. હા એટલે આમ અપેક્ષા એટલે કહેવાય, અપેક્ષા હા અકર્મભૂમિ પણ થઈ ગઈ એમ કહેવાય. પણ આમ જે છે ને એ સામાન્યથી એને જે છે ને કોઈ એમ કે ને કહેવાય જે છે ને બોલ કર્મભૂમિ કે અકર્મભૂમિ, બે માંથી એક જ બોલો હોય તો ત્યારે કઈ બાબત છે કર્મભૂમિ, બરાબર છે એમ. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે કર્મભૂમિની વ્યાખ્યા એવી થાય ને કે જ્યાં ક્યારેક બી અસીમસીનો વ્યવહાર હોય હા બસ એને એવું કર્મભૂમિ, જ એવું જ હે ને? કેવું પડે ને. હાજી હા. હાજી. કેમ કે બે માંથી એકમાં ડિફાઇન એકને રાખવી છે કે ભાઈ જે છે ને નક્કી કરો કર્મભૂમિ કે અકર્મભૂમિ, બરોબર છે. તો ભાઈ જે છે ને ત્યારે વ્યાખ્યા આવી થાય. બાકી તમે સ્પેસિફાઈ કરીને જે છે ને ત્રીજા આરાનું બોલો કે જે છે ને આ ત્રીજા આરામાં આ ભૂમિ કર્મભૂમિ છે કે અકર્મભૂમિ, તો આપણે કહી શકાય કે ભાઈ જે છે ને હમણાં જે છે ને અકર્મભૂમિ છે. સિચ્યુએશનને જોઈને વાત થાય. બાકી જનરલી જે છે ને જનરલ સેન્સમાં બોલવું હોય તો એમ જ કહેવાય કે આ કર્મભૂમિ છે, બરાબર છે. હાજી. હવે આનાથી બીજા સ્થળે જે ઉત્પન્ન થાય છે એ મનુષ્યો મ્લેચ્છ છે, એટલે એ બધા અનાર્ય છે, બરોબર છે. એટલે ઘણાના મગજમાં જે છે ને છાપ એવી હોય કે અનાર્ય એટલે જે છે ને એ સંસ્કાર રહિત હોય, પણ સંસ્કાર રહિત હોવા છતાં પણ જે છે ને સારું જીવન જીવીને એ સ્વર્ગમાં જાય એવા ઘણા હોય તો એવું બની શકે છે. કેમ કે યુગલિક ક્ષેત્રમાં એ જ છે, એમનામાં જે છે ને કોઈ સંસ્કૃતિ, બરોબર છે, બોલો જે છે ને કોઈ યુદ્ધની નીતિ, કોઈ જે છે ને વેપારની નીતિ, બરોબર છે. આપણે જે આખું જોયું હતું ને કે ન્યાય નીતિ સદાચાર વગેરે જે છે, બરોબર છે, યાવત સંસ્કૃતિ સુધી બધું, બરોબર છે, બધું કઈ નથી, સમજાય છે. પણ છતાં પણ મંદ કષાય વાળા છે અને જે જોઈએ કલ્પવૃક્ષ પાસેથી માંગી અને જે છે આરામથી જીવન વ્યતીત કરે છે. અને જે છે ને એના કારણે મોટે ભાગે જે છે કોઈ એક્સેપ્શન છોડી દઈને મોટે ભાગે જે છે ને બધા જ એ ક્યાં જાય છે? સ્વર્ગમાં જાય, બરોબર છે, દેવલોકમાં જાય છે. અને એનું કારણ શું? તો કે મંદ કષાય, બરોબર છે. ચાર ગતિના કારણોમાં જે છે ને એ ચાર ગતિના કારણો નહીં પણ જે છે ને શું કહેવાય સદગતિના કારણોમાં એ મંદ કષાય પણ એક કારણ બતાવ્યું છે. એમાં આ યુક્લિકો આવે છે, સમજાય છે. તો એટલે આ જે છે ને બતાવ્યું એમાં ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં શિષ્ટ લોકોની નીતિને અને ધર્મને અનુસરે તેવું આચરણ કરવાના સ્વભાવવાળા જીવો આર્ય છે, બરોબર છે. એટલે આર્યની જે છે ને વ્યાખ્યા કરી દીધી એકદમ પરફેક્ટ કે કયા જીવોને આર્ય કહેવાય. તેમાં બતાવ્યું કે ક્ષેત્ર એટલે એરિયા, પછી જાતિ, કેમ કે જાતિ આર્ય જે છે ને શબ્દ વાપર્યો હતો ને, તો જાતિથી, કુલથી, કર્મથી એટલે કાર્યથી, પછી શિલ્પથી, પછી એ ભાષાથી અને જ્ઞાન દર્શન ચારિત્રમાં જે છે ને શિષ્ટ લોકોની નીતિને અને ધર્મને અનુસરે. એટલે શું? તો કે જે છે ને આ બધા જ જે છે ને ફિલ્ડ્સ એટલે ક્ષેત્ર હોય કે જાતિ હોય કે કુલ હોય કે આ બધામાં, બરોબર છે, ભાષામાં કે છે ને જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં એમાં જે છે ને કેમ કે જ્ઞાન દર્શન ચારિત્ર એ બધા જ ધર્મોમાં આવશે, ખાલી જૈન દર્શનમાં આવશે એવું નથી, બરોબર છે. પછી એ શુદ્ધ છે અશુદ્ધ છે એની વાત નથી, પણ સામાન્ય રીતે ધર્મની છે. તો આ બધામાં જે છે ને કઈ રીતે વર્તવું? તો કે જે શિષ્ટ લોકો જે છે ને જે રીતે કહે, બરોબર છે, કેમ કે શિષ્ટ લોકો જે રીતે વર્તવાનું કે એને જ નીતિ કહેવાય, સમજાય છે. શિષ્ટ લોકો એટલે શું? કે જેની પાસે જે છે ને એ સારી બુદ્ધિ છે, જેના કારણે લોકોનું સારું થાય એવા નિર્ણયો લઈ શકે છે અને લોકો એને જે છે ને પોતાના એક લીડર કે ગાઈડ તરીકે ઓળખે છે. એવા લોકો જે છે ને શિષ્ટ ગણાય છે. તો એ શિષ્ટ લોક છે એટલે શિષ્ટ લોક એટલે શિષ્ટ લોકો, અને એ લોકો
જેવા પ્રકારે વર્તવાનું કહે, બરોબર છે, એને નીતિ કહેવાય. એ લોકોની નીતિ કે ભાઈ જે છે ને આ કન્ડિશનમાં આ રીતે વર્તાય. તો જેમ છે ને ક્ષેત્ર છે, તો એ ક્ષેત્રમાં એટલે જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં કઈ રીતે રહેવું, શું ખાવું, શું પીવું, કઈ રીતે બોલવું, પછી જે છે ને આ જાતિના લોકોએ આ કરવું, પછી આ કુલમાં રહેલાનું જે છે ને કર્તવ્ય આ છે, એને આ રીતે રહેવું, પછી આ વ્યક્તિએ આ કર્મ જે છે ને કર્મ કે કાર્ય કે કરવું, પછી આને આ શિલ્પમાં જોડાવવું, આને આ શિલ્પમાં જોડાવવું, એટલે કે આને જે છે ને એ લોહીથી જેમ એ વણકર નું જે છે ને એને લોહી મળ્યું છે અને માટે વણકરની જે છે ને કળામાં એ કુશળ થઈ શકે અને પોતાનું જીવન જે છે ને એ આર્થિક રીતે એ સુખી સંપન્ન બનાવીને શું કહેવાય કે અર્થ પુરુષાર્થ અને શું કહેવાય કામ પુરુષાર્થ એ સારી રીતે જે છે ને પૂરું કરી શકે અને એ રીતે કરે કે જે ધર્મ પુરુષાર્થને બાદ ન આવે, બરોબર છે. એ રીતે કેમ કે શિષ્ટ લોકો જે છે ને ધર્મ અર્થ કામ અને મોક્ષને જે છે ને બેલેન્સ કરીને ચાલનારા હોય છે. એવા જે લોકો એટલે શિષ્ટ લોકોની જે નીતિ, લોકોના વચનો, બરોબર છે, શિષ્ટ લોકોએ બનેલા જે છે ને નિયમો એ અને જે છે ને ધર્મને અનુસરે એટલે શું કે જે કંઈ પણ જે છે ને દર્શનો હોય એટલે ધર્મો હોય એના શાસ્ત્રના વચનને અનુસરે, બરોબર છે. એ પણ ધર્મ પાછા કેવા જોઈએ તો એ નાસ્તિકના જે છે ને જોડિયા ભાઈ જેવા નહીં. અમુક દર્શનો કેવા છે કે જે છે ને કેવા આમ દર્શનો બધા જ જે છે ને ધર્મના દર્શનો હોય એ બધા આસ્તિક જ હોય, કેમ કે આત્માને માને, કેમ કે આત્માને ન માને એને ધર્મની જરૂર નથી. તો ત્યાં ધર્મ શબ્દથી પણ જે છે ને એ બહુલતયા એટલે મોટે ભાગે કે પ્રાય ધર્મ શબ્દથી જે છે ને કયા ધર્મ લીધા તો કે આર્ય ધર્મ છે, અનાર્ય ધર્મ નહીં. કેમ કે અનાર્ય જે ધર્મો છે એ ધર્મો એવા છે કે આમ આસ્તિક હોવા છતાં એટલે આત્માને માને, પરલોકને માને, પુણ્ય પાપને માને, છતાં પણ એમના શાસ્ત્રોની અંદર જેવો ઉલ્લેખ હોય, બરોબર છે, એના કારણે આપણે લાગે કે કેટલી વસ્તુઓ તો જે છે ને એ સાક્ષાત જે છે ને અધર્મ દેખાય છે છતાં પણ એ ધર્મને માને, એને ધર્મમાં ગણે છે. આ એક વસ્તુ થઈ કે એ પોઈન્ટ અલગ વસ્તુ છે. અને સાથે મેઇન બીજી વસ્તુ તો કેવું છે કે એ લોકો ધર્મનું જે છે ને મુખ્ય ફળ જે છે ને મોક્ષ એને જ નથી માનતા. એટલે જે છે ને હવે ધર્મ કરીને પણ જે છે ને સંસારમાં જ ભટકવાનું આવે. હવે જે ભટકાવે એને ધર્મ કહેવાય કે ન કહેવાય એ જે છે ને આપણે જ નક્કી કરવાનું. અને સાચો આદર્શ મોક્ષ જે છે એ બતાવી જ ન શકે. તો એ કેવા છે કે નાસ્તિક જેવા જ છે, બરોબર છે. એટલે કીધું ને કે નાસ્તિકના એ જોડિયા ભાઈ જેવા છે અથવા તો એના જે છે ને સહોદર જેવા છે. તો એ આ ધર્મથી પણ જે છે ને અનાર્ય ધર્મ નથી લેવાના, પણ આર્ય ધર્મ આર્ય દેશની અંદર જે છે એ ખરા અર્થમાં આસ્તિક છે એટલે મોક્ષ વગેરેને માને છે એવા ધર્મને લેવાના છે. એટલે ધર્મશાસ્ત્રો જે રીતે કહે એ રીતે વિશે અનુસરે, એવું જે આચરણ છે. હવે આમાં જે છે ને એક હા ટીકાકારે બહુ જે છે ને ચોકસાઈ પૂર્વક કામ કર્યું છે. કે કેમ કે છે ને શું કહેવાય ખબર છે, આમ તો છે ને ધર્મશાસ્ત્ર એ ધર્મ અર્થ કામ મોક્ષ બધાનું ગાઈડન્સ આપવા માટે સમર્થ છે કે નહીં? હિન્ટ તરીકે કે વિસ્તારથી ધર્મશાસ્ત્ર જે છે ને ઘણું બધું ગાઈડન્સ આપ્યું છે, બરોબર છે. પણ છતાં પણ જે છે ને એ શિષ્ટ લોકોની નીતિ એમણે લખ્યું છે, બરોબર છે. કેમ કે છે ને એ ઘણા બધા ધર્મના શાસ્ત્રો એવા છે કે જેની અંદર જે છે ને એટલા બધા વલ્ગર વિધાનો હોય કે તમે એ જે છે ને એનું આચરણ કરવા જાઓ કે એને ફોલો કરવા જાઓ તો લોકની અંદર તમારી નિંદા થાય કે આ માણસ જે છે ને આવું કરે છે, બરોબર છે. એટલે જે છે ને શિષ્ટ લોકો એને માન્ય નહીં કરે. એટલે શિષ્ટ લોકની નીતિ જે છે ને ત્યાં મૂકી એ પરફેક્ટ શબ્દ મૂક્યો છે, સમજાય છે. ખાલી જૈન દર્શનની વાત હોય ને ત્યાં ખાલી જૈન ધર્મને અનુસરે એવું કઈ લખ્યું હોય ને
તો એકવાર જે છે ને એ શિષ્ટ લોકોને વચ્ચે લાવવાની જરૂર નથી, પરંતુ ધર્મથી જે છે ને આર્ય દેશોની અંદર બીજા ઘણા બધા ધર્મો હોય છે, તો એમાં જે છે ને એમાં પણ એવી વસ્તુઓ હોય કે જે છે ને આમ શિષ્ટ લોકો એને જે છે ને પ્રમાણ ન ગણે, સારું ન ગણે, એને જે છે ને એ નીતિ તરીકે ન ગણે, બરાબર છે. તો એ રીતે જે છે ન ચાલે. એટલે અહીંયા શ્રેષ્ઠ લોકોની નીતિ પણ જે છે ને પરફેક્ટ એ વિધાન કર્યું છે. અને આવું જે કરે છે એ બધા આર્ય છે. જો અહીંયા આર્યની તમે વ્યાખ્યા જોશો ને તો એમાં જ્ઞાન દર્શન ચારિત્ર પણ સાથે મૂક્યું છે. અને એ જ્ઞાન દર્શન ચારિત્ર એની આરાધના કે એનું અનુસરણ એ જે છે ને આમ ધર્મની સાથે કનેક્ટેડ છે, બરાબર છે. કેમ કે આર્ય જ્યાં છે ત્યાં જે છે ધર્મ રહી શકે છે, જ્યાં આર્યત્વ નથી ત્યાં શું કહેવાય કે ધર્મ રહેતો નથી. ખ્યાલ આવે છે? સામાન્યથી વાત છે, બરોબર છે. હવે કોઈ અનાર્ય દેશની અંદર જે છે ને અનાર્ય ક્ષેત્ર વાળો એ પછી શું કહેવાય કે ધર્મ કરતો થઈ જાય એવું બની શકે, બરોબર છે. પણ આર્યત્વની અંદર જે છે ને શું કહેવાય કે ધર્મ સારી રીતે રહી શકે, ફલી ફૂલી શકે, ઘણો વિકાસ પામી શકે, અને જે છે ને શું કહેવાય કે ઇઝીલી જે છે ને એ લોકો આર્યત્વની અંદર ધર્મને જે છે ને એ પાડી શકે, એને બહુ ઓછા હર્ડલ્સમાં જે છે ને આગળ વધી શકે એવી વ્યવસ્થા એ આર્ય દેશમાં હોય છે, આર્ય ક્ષેત્રમાં હોય છે. આર્ય જાતિમાં જે છે ને પાછી વિશિષ્ટ મળે, પાછું આર્ય કુલોમાં તો જે છે ને હજી વિશિષ્ટ સામગ્રી મળે, બધું થાય તો વાતાવરણ મળે. એટલે આ જે છે ને કયા જીવોને આર્ય કહેવાય એની માટે જે છે ને વ્યાખ્યા એકદમ મસ્ત કરી છે. ખ્યાલ આવે છે? હાજી. અને જે છે ને આપણે જયારે સંસ્કૃતિની વાત કરી હતી ને પેલા, ન્યાય નીતિ સદાચાર એટલે સભ્યતા વગેરેની જે છે સભ્યતા ન્યાય નીતિ વગેરેની વાત કરી હતી, ત્યાં જે છે ને આપણે એ સંસ્કૃતિના વર્ણનની અંદર જે છે ને એક્ઝામ્પલ લીધા હતા, ત્યાં આર્ય સંસ્કૃતિ, બરોબર છે. તો જે છે ને એ અહીંયા આવશે કે આનાથી વિપરીત જે છે એ મ્લેચ્છ છે, એટલે અનાર્ય છે. કારણ કે અત્યંત અવ્યક્ત અને અનિયત એવી ભાષાવાળા અને ચેષ્ટાવાળા છે, બરોબર છે. એટલે શું અત્યંત અવ્યક્ત એટલે શું? કે જેની ભાષા જે છે ને એ કેવી છે તો જે છે ને અસંગત છે. કેવી છે? અસંગત છે. કાં તો જે છે ને એ પ્રોપર એક્સપ્રેસ ન કરી શકે એવા પ્રકારની છે. કાં તો અસંગત છે, કાં તો જે છે ને પ્રોપર એક્સપ્રેસ ન કરી શકે, પોતે જે છે ને કહેવા માંગે છે એ બરાબર કહી ન શકે. અને પાછે કેવું તો કે અસંગત હોય એટલે બોલે એવું કે જેના કારણે નુકસાન થાય, અને પાછે અનિયત હોય એટલે જે છે ને એમાં કોઈ સીધા ધારાધોરણ ન હોય, જે છે ને આ રીતે બોલવું, અને એવી ભાષા અને ચેષ્ટા વાળા હોય છે એટલે એવું બોલે અને એવું વર્તે, બરોબર છે. હવે એ છે ને અને આમ સામાન્યથી જે છે ને અહીંયા આર્ય જે બતાવ્યું એના કરતા વિપરીત, કે એના કરતા એ લખ્યું છે ને એના કરતા વિપરીત એમ લે છે. એટલે શું તો કે જેની અંદર જે છે ને એ શિષ્ટ, જે લોકો શિષ્ટ લોકોની નીતિને ન અનુસરે, અને કદાચ અનુસરે તો કોને, તો કે એ અશિષ્ટ લોકોની નીતિને અનુસરે, કાં તો મન ફાવે તેમ અનુસરે. એટલે કોઈને જે છે ને એ આપણે અહીંયા પણ જે છે ને કોઈ પણ કામ કરે તો માણસને જે છે ને એક લજ્જાના કારણે પણ, એક લોકની લજ્જાના કારણે પણ જે છે ને આપણે ઘણા બધા ખોટા કામો કરતા અટકી જતા હોઈએ છીએ કે લોકો જોશે તો શું કહેશે, બરોબર છે. આવો વિચાર કેમ આવે છે? કેમ કે લોકની અંદર આ વસ્તુ ખરાબ છે એવું પ્રચલિત છે, સમજાય છે? તમે વિચાર કરો, શિષ્ટ પુરુષોનો પ્રભાવ કેવો હોય છે કે હું તમને કહું એક છે ને પ્રવૃત્તિ એ આમ તો વ્યાપક જ છે ને, સમજાય છે?
વ્યાપક એટલે પૂરેપૂરું ફેલાયેલું છે. એનું સેવન મોટા ભાગના લોકો કરતા હોય છે, બરોબર છે. છતાં પણ આ વસ્તુ ખરાબ છે એવું લોકો માને છે, અને માટે જે છે ને એને છુપી રીતે કરે છે, જે છે લજ્જાપૂર્વક કરે છે, બરોબર છે. એનું કારણ શું છે કે શિષ્ટ લોકોના વચનો જે છે ને એ આ દેશની સંસ્કૃતિની અંદર એવા વણાયેલા છે કે આ વસ્તુ જે છે ને છે ખરાબ, છે પાપ. સમજાય છે? શિષ્ટનો પ્રભાવ. અને અને શિષ્ટના આધારે જે છે ને નિંદનીય કે અનિંદનીય નક્કી થાય. હવે એ જે અશિષ્ટ લોકોને અનુસરે છે, એટલે મન ફાવે તેમ જે છે ને જેનું કોઈ વેલ્યુ નથી એવા લોકોને જે છે ને અનુસરાય. આ તો જે છે ને મન ફાવે તેમાં અનુસરે કે આચરણ કરે, બરોબર છે. અનુસરે ન કહેવાય પણ આચરણ કરે. અને જે છે ને ધર્મને નહીં એટલે ધર્મશાસ્ત્રો જે છે ને ઇગ્નોર કરે અને પોતાની મનનું કરે, અથવા તો જેવા તેવા લોકોનું સાંભળે. કેમ કે જે છે ને શાસ્ત્ર ખાલી ધર્મમાં જ એવું નથી, બીજાના પણ હોય, બરોબર છે. તો એ જમાનાવાદની સાથે જે છે ને એ ચાલનારા જે છે ને એ શાસ્ત્ર વચનો હોય ને જે છે ને શાસ્ત્ર કેવું કે ના કેવું એ બીજી વાત છે, પણ એક શું કહેવાય કે પુસ્તકો બસ કે એવા જે છે ને આજકાલ ઘણા બધા લોકો હોય છે ને કે ઘણા બધા લોકોને જે છે ને પોઝિટિવ ગાઈડન્સ આપે ને આમ ને તેમ ને ફલાણું, બરોબર છે. તેની અંદર જે સારું વસ્તુ હોય જે ધર્મની સાથે ટેલી થતું એ વાત જુદી છે, અને જે પોતાના મનની પેદાશ છે અને જેનાથી નુકસાન થાય એવી વસ્તુઓ જે છે એના કારણે શું થાય પોતાના જીવનને ભારે નુકસાન કરે. તો એવા જીવો આવા જીવો તૈયાર થાય એવું એક ક્ષેત્ર વગેરે એ બધું અનાર્યમાં જે છે મ્લેચ્છ કહેવાય. સમજાય? એટલે મનુષ્યના બે પ્રકાર થયા, આર્ય અને અનાર્ય. અનાર્ય કોને કહેવાય એની વ્યાખ્યા અહીંયા સ્પષ્ટ કરી. હવે આગળ કે આર્યના કેટલા પ્રકાર છે? તો કે 6 પ્રકાર છે. કયા? બરોબર છે. ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કુલ આર્ય, કર્મ આર્ય અને શિલ્પ આર્ય અને ભાષા આર્ય. હવે એ બધું જે છે ને થોડુંક વિસ્તાર આમાં કદાચ આપ્યો હશે કે આપણે જોશું આગળ. આજે રાખીએ, બરોબર છે. સમય આમ પણ થઈ ગયો છે. ચિરાગના વિરુદ્ધ કઈ બોલાયો તો આભાર. પ્રણામ. આભાર.